નમસ્કાર મિત્રો, આજે હું તમારા માટે લાવ્યો છું આપણે વીકલી કરંટ અફેર જે તારીખ 16/6/2025 થી 22/6/2025 સુધીનું આપણે બધું કરંટ અફેર આમાં કવર કરીશું. જેટલા બી નવા ન્યૂઝ છે કે નવું જે કંઈ એક્ઝામને લગતી જાણકારી છે અને રોજિંદા જીવનમાં જે રોજબરોજ બનતું હોય છે એ આખા અઠવાડિયાનું આપણે આમાં કવર કરીશું. આવી જ રીતે આપણે મિત્રો દરરોજનું પણ એક કરંટ અફેર માટે એક શોર્ટ વિડીયો અપલોડ કરીએ છીએ, તો એ પણ તમે દરરોજ જોતા રહેજો. જો તમે રેગ્યુલર મારું કરંટ અફેર્સ વીકલી કરંટ અફેર્સ છે અઠવાડિયાની તમારે માત્ર 10 થી 15 મિનિટનો આ વિડીયો હશે એ તમે જોઈ લેશો એટલે લગભગ મોટા ભાગનું જે મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ હશે તે આપણે કવર કરવાની પૂરતી ટ્રાય કરીશું. વધારે આપણે મેઇન એમ એ જ છે કે વધારે તમારો સમય ના બગડે, તમારા સમયને ધ્યાનમાં રાખીને જ આપણે બધું કરીશું. સમય પણ ખોટો ના વેડફાય અને આપણું કોઈ કન્ટેન્ટ પણ બાકી ના રહી જાય, એ રીતે આપણે આગળ વધીશું. અફેર્સના પ્લેલિસ્ટ હું બનાવેલું છે, એમાં એ તમે સેવ તમારા મોબાઈલમાં કરી લેજો, જેથી કરીને ગમે ત્યારે તમારે ગોતવામાં આસાની રહે અને જ્યારે તમારે વિડીયો જોવો હોય કોઈ પણ તારીખનો કે કોઈ પણ મંથનો, તો એ પણ તમને આસાનીથી મળી રહે. અને આ વિડીયો તમે લાઈક કરી રાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને સજેશનમાં પણ આ વિડીયા અને કરંટ અફેર્સને લગતી જ માહિતી આવશે. અત્યારે હાલ તમે જોવો છો કે યુટ્યુબ એક તમને ડિસ્ટ્રેક્ટ કરે છે, વધારે પડતા સ્ટુડન્ટ છે ડિસ્ટ્રેક્ટ થતા હોય છે, એને એ ના થાવ એના માટે તમે જો આ રીતેની ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હશે તો એ રીતેના કન્ટેન્ટ તમને સજેશન થતા રહેશે. અને જો તમે આ વિડીયો આ પ્રકારના જે કરંટ અફેર્સ છે તમે આ વિડીયોને લાઈક કરશો તો તમને આ જ રીતેનું સજેશન મળશે અને તમે બીજે ક્યાંય ડિસ્ટ્રેક્ટ નહીં થાવ. તો મિત્રો, વધારે તમારો સમય ના બગાડતા આપણે શરૂઆત કરીએ છીએ આપણા કરંટ અફેર્સની. 16/6 થી આપણે 22/6 એક અઠવાડિયાનું આ વિડીયોમાં કવર કરીશું. અને મિત્રો, સૌ પ્રથમ જણાવી દઉં તમને કે આપણે અહીંયા ક્વેશ્ચન સ્વરૂપે જ કરંટ અફેર્સ લાવીએ છીએ અને બીજી જે વધારાની કંઈ સમજૂતી હશે એ બાજુમાં લખેલી હશે. હું અહીંયા સમજૂતી તમને આખી બધી વાંચીશ નહીં, કારણ કે એમાં વધારે આપણો ટાઈમ બગડશે. એના કરતાં જો તમારે ક્વેશ્ચન કરી લેશો તો બી આવી જશે. સમજૂતી ખાલી માત્ર તમારા ઇન્ફોર્મેશન માટે જ આપણે રાખેલી છે. જો કોઈને જાણવું હોય કે વધારાનું, તો તમે વિડીયોને પોઝ કરી અને એ સમજૂતી વાંચી શકો છો, અથવા તો સ્ક્રીનશોટ લઈ લેજો અને પાછળથી તમે એને વાંચી શકો છો, જે તમારા વધારાના નોલેજ માટે છે અને એ વાંચો તો તમારા માટે સારું જ છે. તો મિત્રો, શરૂઆત કરી દઈએ આપણે કે અહીંયા પહેલો ક્વેશ્ચન છે, તાજેતરમાં ઇઝરાયેલે કયા દેશના પરમાણુ સ્થળ પર હુમલો કરવા માટે ઓપરેશન રાઇઝિંગ લાયન શરૂ કર્યું હતું? તો બધાને ખબર જ હશે, મોટા ભાગના લોકોને જે આપણા શોર્ટ વિડીયો જોતા હશે તો એમાં પણ આ ક્વેશ્ચન કવર કરેલો જ હતો. ઇઝરાયેલે ઈરાન પર જે અટેક કર્યો એના માટે જે ઓપરેશન કર્યું હતું એનું નામ એને ઓપરેશન રાઇઝિંગ લાયન આપ્યું હતું. અને એનો હેતુ શું હતો કે જે ઈરાનની પરમાણુ ક્ષમતા છે, એના પરમાણુ મથક છે, એના ઉપર હુમલો કરી અને એનું નાશ કરવો એ એનો ઇઝરાયલનો એમ હતો આ ઓપરેશનનો. નેક્સ્ટ આપણે અહીંયા જોઈએ કેટલાક મુખ્ય ઓપરેશનો છે જે ભારતે કર્યા છે. ઓપરેશન સિંદૂર છે એ આપણે પાકિસ્તાન ઉપર કર્યું હતું. ત્યાર પછી એ જ રીતે ઓપરેશન બ્રહ્મા છે જે મ્યાનમાર સામે, ઓપરેશન અજય છે એ જ રીતે ઇઝરાયલ સામે, ઓપરેશન કરુણા છે એ મ્યાનમાર સામે, ઓપરેશન કેલર છે આપણે જમ્મુ કાશ્મીરમાં, જ્યાં આપણે પહેલગામ અટેક થયો હતો એના પછી જમ્મુ કાશ્મીરમાં બી આતંકવાદીઓને રોકવા માટે ઓપરેશન કેલર નામનું એક અલગથી ઓપરેશન શરૂ કર્યું હતું ભારત સરકારે. ત્યાર પછી એક ઓપરેશન શિવા છે. ઓપરેશન શિવા એ એના માટે છે કે જે અમરનાથ યાત્રા માટે જે શ્રદ્ધાળુઓ જાય છે તો તેના રક્ષણ માટે ઓપરેશન શિવા શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, યોગ કનેક્ટ 2025 ગ્લોબલ હાઇબ્રિડ સમિટ ક્યાં યોજાઈ હતી? તો આનો જવાબ છે આપણે નવી દિલ્હીમાં. અને આયુષ મંત્રાલયે અહીંયા મિત્રો સમજૂતી આપેલી છે, જે લોકોને વધારે માહિતી જોતી હોય તો તમે અહીંયા વાંચી શકો છો. આયુષ મંત્રાલય 14 જૂન 2025 ના રોજ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે મુખ્ય કાર્યક્રમ તરીકે વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે યોગ કનેક્ટ નામની હાઇબ્રિડ ગ્લોબલ સમિટનું આયોજન કર્યું હતું.
મિત્રો અહીંયા સમજૂતી અહીંયા અત્યારે હું વાંચીને તમને પહેલી વખત છે એટલે સમજાવું છું કે આ રીતેની લખેલી હશે, જે તમને ડિટેલમાં માહિતી આપશે અને ક્વેશ્ચનને રિલેટેડ જ હશે. એ સમજૂતી એ તમે જો વધારાનું નોલેજ તમારે જોતું હોય કે સમજવું હોય તો તમે એ સમજૂતી વાંચી શકો છો. નેક્સ્ટ જોઈએ આપણે કે સૌથી પ્રતિભાશાળી પર્યાવરણવાદી 2025 એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો એ કોને એનાયત થયો હતો? આચાર્ય પ્રશાંતને. અને અહીં જણાવી દઉં કે જે બાજુના બીજા ઓપ્શન બી હશે, જેવી રીતે જગ્ગી વાસુદેવ છે, આલોક શુક્લા છે, સોનુ સૂદ છે, એના વિશે પણ તમે સર્ચ કરશો તો એના રિલેટેડ બી કોઈ ને કોઈ કાંઈ એવોર્ડ કે એવું હશે. મેં ઓપ્શન પણ એવા જ અહીંયા સેટ કરેલા છે. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નાણાકીય વર્ષ 2024-25માં કયા રાજ્યમાં સૌથી વધુ સીધું રોકાણ થયું હતું? તો કયા રાજ્યમાં? મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્ર રાજ્યમાંથી સૌથી વધારે રોકાણ થયેલું હતું વર્ષ 2024-25ના સમયગાળા દરમિયાન. મતલબ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા સૌથી વધુ રોકાણ થયું હતું. અને અહીં એક શોર્ટ ક્વેશ્ચન છે જે બાજુમાં મેં તમને લખી આપ્યો છે. 14 જૂન આપણે વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવાય છે. આ ખાલી એક આપણે કરંટ અફેર 16 તારીખથી છે, પણ વચ્ચે એક મને એક જાણવા જેવો હતો એટલે મેં આગળનું કરંટ અફેર્સ માં નથી, એટલા માટે મેં અહીંયા લીધેલો છે. 14 જૂન આપણે વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવીએ છીએ, એક યાદ રાખજો. ત્યાર પછી નેક્સ્ટ છે હાલમાં કયો દેશ બ્રિક્સમાં ભાગીદાર દેશ તરીકે જોડાયો છે? જે પહેલા નહોતો પણ અત્યારે હાલમાં બ્રિક્સ જે ગ્રુપ છે આપણું બ્રિક્સ છે, જે તમને જાણતા હશો કે બ્રિક્સ શું છે, એના માટે આપણે ડિટેલમાં અત્યારે અહીંયા વધારે ચર્ચા નથી કરતા, કારણ કે વિડીયો બહુ લાંબો બનશે એના માટે. જે બ્રિક્સ દેશો છે એમાં વધારાનો દેશ ઉમેરાયો છે, તો એ કયો દેશ છે? વિયેતનામ છે. અને અહીંયા મેં સમજૂતીમાં તમને આપેલું જ છે કે કયા કયા બ્રિક્સ દેશો છે એ ડિટેલમાં તમે વાંચી લેજો. 2026માં 12મા બ્રિક્સ સંસદીય મંચનું યજમાન કયો દેશ કરશે? 2026માં, અત્યારે 2025 છે, આવતા વર્ષે 12મો બ્રિક્સ સંસદીય મંચ થશે, તો તેના માટે યજમાની કયો દેશ કરશે? તો આપણો ભારત દેશ કરશે. આ એક IMP ક્વેશ્ચન બને છે, કારણ કે ભારત દેશ જ્યારે કોઈ આવી સમિતિનું કે યજમાની કરતો હોય તો આના રિલેટેડ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. નેક્સ્ટ છે આપણે કૃત્રિમ સ્ટાર્ટઅપ દ્વારા વિકસિત ભારતની પ્રથમ એજન્ટિક AI સિસ્ટમનું નામ શું છે? એનું નામ શું છે? કૃતિ. શૈક્ષણિક સામગ્રીના વિતરણ માટે ટપાલ વિભાગ દ્વારા શરૂ કરાયેલી નવી ટપાલ સેવાનું નામ શું છે? જે આપણે શૈક્ષણિક સામગ્રી જે છે એના વિતરણ કરવા માટે એક ટપાલ વિભાગે એક સેવા શરૂ કરી છે. એનું નામ શું છે? તો જ્ઞાન પોસ્ટ નામની એ સેવા શરૂ કરવામાં આવી છે. એની સમજૂતી મેં અહીંયા આપેલી છે, તમે વાંચી શકો છો અને વધારે જોઈ લેજો કે શૈક્ષણિક અને સાંસ્કૃતિક અને ધાર્મિક પુસ્તકો છે જેનું વિતરણ આપણે સહેલાઈથી થઈ શકે એના માટે એક જ્ઞાન પોસ્ટ નામની એક પોસ્ટ વિભાગ, ટપાલ વિભાગ દ્વારા આ સેવા શરૂ કરાઈ છે. કયા દેશે બ્લેઝ મેટ્રેવેલીને તેની વિદેશી જાસૂસ એજન્સી MI6 નું નેતૃત્વ કરનારી પ્રથમ મહિલા તરીકે નિયુક્તિ કરી છે? મિત્રો, યુનાઇટેડ કિંગડમ જે આપણે UK છે એની એક જાસૂસી એજન્સી છે, એનું નેતૃત્વ કરનારી સૌથી પ્રથમ મહિલા તરીકે એને બ્લેઝ મેટ્રોવેલીને નિયુક્ત કરી છે. અત્યાર સુધી એને 116 વર્ષ સુધીમાં કોઈ આ એજન્સીનું નેતૃત્વ કરે એવી કોઈ મહિલા કોઈ નિયુક્ત નહોતી થઈ. હાલમાં આ પ્રથમ મહિલાને નિયુક્ત કરવામાં આવી છે. તેથી આ IMP ગણી શકાય ક્વેશ્ચન. આ પણ તમે યાદ રાખજો. જે એની જાસૂસી એજન્સી MI6 છે એનું નેતૃત્વ કરનારી પ્રથમ મહિલા બને છે. જૂન 2025માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કયા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરવામાં આવ્યો છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કયા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરવામાં આવ્યો છે? સાયપ્રસ દ્વારા કયો પુરસ્કાર આપ્યો હતો એ પણ મેં સમજૂતીમાં તમને લખી દીધું છે, વધારે જોઈ લેજો. ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ માયરીઓસિસ 3. ત્યાર પછી ભારતનું ચોથું સિંહ સંવર્ધન કેન્દ્ર કયા સ્થળે બનાવવામાં આવ્યું છે? સિંહ માટેનું બ્રીડિંગ સેન્ટર આપણે હાલમાં લાયન્સ પ્રોજેક્ટને ગવર્મેન્ટે જે
સિંહોની સંખ્યા વધારવા માટે એ સિંહોની બ્રીડિંગ કરવા માટેના સેન્ટરો બનાવે છે. તો એના માટે સૌથી પહેલા આપણે જે ગુજરાતમાં એક સકરબાગ ઝૂઓલોજીકલ ગાર્ડન છે, અને ત્યાર પછી એક ઇટાવામાં પણ સફારી પાર્ક છે, અને હાલમાં એક ચોથું સિંહ સંવર્ધન કેન્દ્ર એક બનાવવાની જાહેરાત કરી છે. એ ક્યાં બનાવવામાં આવશે? તો રાજગીરી, બિહારના રાજગીરીમાં ચોથું સિંહ બ્રીડિંગ સેન્ટર ત્યાં ખોલવામાં આવશે. ત્યાર પછી નેક્સ્ટ છે આપણે ભારતની પ્રથમ સેમિકન્ડક્ટર ફેક્ટરી કયા રાજ્યમાં બનાવવામાં આવશે? અત્યારે સેમિકન્ડક્ટરને લઈને જે ધોલેરામાં ટાટા ગ્રુપ દ્વારા સ્થાપિત કરવામાં આવશે. તો કયું રાજ્ય આવશે? ગુજરાત. જે સમજૂતી મેં તમને અહીંયા વધારામાં લખેલી છે, અને એ પ્રોજેક્ટમાં કેટલું રોકાણ કરશે એ બી સમજૂતીમાં છે, થોડુંક જોઈ લેજો. ત્યાર પછી ભારતના કયા રાજ્યમાં સૌ પ્રથમ વખત ઈ વોટિંગ થશે? ઈ વોટિંગ થી મતદાન થશે. તો કયા રાજ્યમાં હમણાં જે હાલમાં ઇલેક્શન ચાલી રહ્યું છે એમાં બિહારમાં સૌ પ્રથમ ઈ વોટિંગ સિસ્ટમથી જ મતદાન કરવાનું રહેશે. એમાં કોઈ આપણે મતદાન બૂથ ઉપર જઈને કે એ રીતે મતદાન નહીં, પણ આપણે ઈ વોટિંગ એટલે મોબાઈલથી જ વોટ આપી અને આપણું મતદાન કરી શકીશું. એ રીતે બિહારમાં ઇલેક્શન થવાનું છે સૌ પ્રથમ વખત. ત્યાર પછી ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? બિગ કેટ એલાયન્સ આ પણ એક આઈએમપી ક્વેશ્ચન છે. ભૂપેન્દ્ર યાદવની તાજેતરમાં અહીંયા એના પ્રમુખ તરીકે એની નિમણૂક કરવામાં આવી છે. આ પણ યાદ રાખી લેજો. ઇઝરાયેલના ઓપરેશન રાઇઝિંગ લાયનના જવાબમાં ઈરાન દ્વારા શરૂ કરાયેલું ઓપરેશનનું નામ શું છે? હવે ઇઝરાયેલે જે ઈરાનના એક ઈરાનનું જે પરમાણુ મથક છે એના નાશ માટે ઇઝરાયેલે ઓપરેશન રાઇઝિંગ લાયન શરૂ કર્યું હતું, પણ એના જવાબમાં ઈરાને કયું ઓપરેશન શરૂ કર્યું હતું? તો એ પણ તમારે યાદ રાખવાનું છે. ઓપરેશન ટુ પ્રોમિસ. ઓપરેશન ટુ પ્રોમિસ નામનું છે એ ઓપરેશન ઈરાને શરૂ કર્યું હતું, અને ઇઝરાયેલે છે ઓપરેશન રાઇઝિંગ લાયન શરૂ કર્યું હતું. આ ખાસ યાદ રાખજો, કોઈ આડાવડું નથી છે. નેક્સ્ટ છે ઉત્તર કોરિયામાં ભારત આગામી રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવે છે? અત્યાર સુધી મિત્રો 4 સાલથી ઉત્તર કોરિયા તમે જાણો છો કે એમાં આપણો કોઈ રાજદૂત અત્યાર સુધી કોઈ 4 સાલથી કોઈ નિયુક્ત નહોતો થયો, પણ હાલમાં 4 વર્ષના અંતરાલ પછી આપણે એક રાજદૂતને ત્યાં સ્થાપિત કર્યા છે, ત્યાં નિમવામાં આવ્યા છે. એ કોને નિમવામાં આવે છે? આલિયાવતી લોંગકુમાર, જેના વિશે પણ મેં તમને અહીંયા ડિટેલમાં માહિતી આપી દીધી સમજૂતીમાં, એ તમે વાંચી લેજો. હાલમાં SIPRI રિપોર્ટ 2025 બહાર પાડવામાં આવ્યો છે. આ મુજબ ભારત પાસે કેટલા પરમાણુ શસ્ત્રો છે? મતલબ કેટલા ન્યુક્લિયર શસ્ત્રો આપણી પાસે છે? 180 જેટલા. આ રિપોર્ટ મુજબ 180 ન્યુક્લિયર બોમ્બ છે આપણી પાસે. ત્યાર પછી ભારત સરકારે ભારતના રાજમાર્ગો પર મુસાફરી માટે કેટલા રૂપિયાનો વાર્ષિક પાસ જાહેર કર્યો છે? આ આપણે જે પરિવહન મંત્રાલય દ્વારા નીતિન ગડકરી જે આપણા છે તેને જાહેરાત કરી હતી કે ₹3000 જો તમે પાસ કઢાવશો તો તમે એ ફાસ્ટેગનું તમારે ₹3000 તમે જો ફાસ્ટેગમાં પાસ કઢાવશો તો 200 મુસાફરી ભારતમાં તમે એ ₹3000 કરી શકશો. આ રીતેનું એક વાર્ષિક પાસ જાહેર કર્યો છે, અને આ ક્યારથી લાગુ પડશે? 15 ઓગસ્ટ 2025 થી લાગુ પડશે. ત્યાર પછી ઈરાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ભારત દ્વારા કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું? હવે ઈરાન અને ઇઝરાયલના જે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ભારત દ્વારા જે ભારતીય લોકો ઈરાનમાં ફસાયેલા ભારતના જે લોકો ઈરાનમાં ફસાયેલા છે તે લોકોને વાપસ લાવવા માટે આપણે એક ઓપરેશન સિંધુ નામનું ઓપરેશન ઓપરેશન કર્યું હતું, અને ભારતીયોને ત્યાંથી પાછા લાવ્યા હતા. કઈ રાજ્ય સરકારે કૈલાસ માનસરોવર યાત્રા પર દરેક શ્રદ્ધાળુઓને ₹1 લાખ આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો, જે કૈલાસ માનસરોવર યાત્રા માટે લોકો જાય છે, યુપીમાંથી કોઈ લોકો જાય છે, તો ઉત્તર પ્રદેશ સરકારે એવી જાહેરાત કરી છે કે જે યુપીમાંથી જઈ રહેલ લોકોને ₹1 લાખની સહાય કરશે. તાજેતરમાં પ્રતિભા સેતુ પોર્ટલ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? મિત્રો, આ ખાસ આઈએમપી છે, અને આપણે એક્ઝામને રિલેટેડ જ આ એક બહુ સારા ન્યૂઝ છે, તો આ ખાસ યાદ રાખજો. પ્રતિભા સેતુ એ શેનું પોર્ટલ છે? તો એક યુપીએસસી બોર્ડ દ્વારા જે બહાર પાડવામાં આવ્યું છે, અને શેના માટે છે? તો કે વર્ષો સુધી આપણે જે લોકો યુપીએસસી ની તૈયારી કરી રહ્યા છે લોકો,
પણ તેને મેરિટમાં નથી આવતા અને થોડાક માર્કે કે અમુક લોકો નિષ્ફળ થાય છે, તો એ લોકોની મહેનત નિષ્ફળ ના જાય એના માટે યુપીએસસી અન્ય ક્ષેત્રોમાં પણ એ લોકોને નોકરી મળી રહે એ માટે આ એક પોર્ટલ શરૂ કરશે કે જેથી કરીને જેની કોઈ લોકોની મહેનત વ્યર્થ ન જાય અને એ લોકોને પણ સારી એવી નોકરી મળી રહે. 21 જૂન 2025 રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ શું હતી? 21 જૂને આપણે જે યોગ દિવસ ગયો તો એની થીમ શું હતી એ જવાબ તમારે કોમેન્ટમાં કરવાનો છે. અહીંયા 2 થી 3 ક્વેશ્ચન તમને હું લાસ્ટમાં જવાબ નથી આપતો, જે તમારે ગોતીને કોમેન્ટ કરવાના રહેશે. તો 21 જૂનના રોજ જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હતો, હમણાં જ ગયો કાલે, તો એની થીમ શું હતી એ તમે જવાબ કોમેન્ટમાં કરજો. ત્યાર પછી નીચેનામાંથી કયા શહેરમાં ગૂગલે તેનું પ્રથમ એશિયા પેસિફિક સિક્યુરિટી એન્જિનિયરિંગ સેન્ટર ખોલ્યું? હાલમાં જ ગૂગલે આપણે એક એનું સિક્યુરિટી એન્જિનિયરિંગ સેન્ટર ખોલ્યું છે જે એશિયાઈ પેસિફિક એરિયામાં આપણે કામ કરશે. તો એ ક્યાં ખોલવામાં આવ્યું છે એ પણ તમે જવાબ કોમેન્ટ કરજો. મિત્રો, તમારે દરરોજની 1 કલાક વેસ્ટ નથી કરવાની, પણ માત્ર તમે અઠવાડિયે ખાલી 10 થી 15 મિનિટનો આપણો લેક્ચર જોઈ લો છો તો મોટાભાગનું આપણે જે મોસ્ટ આઈએમપી કરંટ અફેર છે જે એક્ઝામમાં પૂછાવા લાયક હોય છે એ આપણે અહીંયા બધું કવર કરી લઈએ છીએ. તો દર અઠવાડિયે તમે 10 થી 15 મિનિટ ખાલી આપવાનું ભૂલતા નહીં. અને રોજ તમે વધારે ના કરી શકો તો આપણે એક શોર્ટ વિડીયો અપલોડ કરીએ છીએ જે તમને 4 થી 5 ક્વેશ્ચન દરરોજના જે મોસ્ટ આઈએમપી હોય છે કે જે કરંટ અફેર તમારી પરીક્ષામાં પૂછાઈ શકે એવા જ આપણે શોર્ટ વિડીયોમાં ક્વેશ્ચન બનાવી અને દરરોજ અપલોડ કરીએ છીએ. તો એ પણ તમે દરરોજ રેગ્યુલર જોતા રહેજો. અહીં બીજી એક વાત કરી દઉં કે તમારે જો આ દરેક ક્વેશ્ચનની દરેક અઠવાડિયાની જે આપણે લેક્ચર છે એની પીડીએફ જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે, એમાં જોડાઈ જજો. ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આભાર. થેન્ક યુ.